हेलो फ्रेंड्स, आई वेलकम यू टू इंग्लिश होम बाय चेतन चौहान यूट्यूब चैनल। ग्रामરના ટોપિકમાં મિત્રો અત્યારે આપણે શીખી રહ્યા છીએ ડિગ્રી ઓફ કમ્પેરિઝન અથવા તો ડિગ્રી ઓફ એક્ઝેક્ટિવ. આપણો સેકન્ડ વિડીયો લેક્ચર છે ડિગ્રી બાબતનો. સૌપ્રથમ ફર્સ્ટ વિડીયો લેક્ચર આપણે જોયું હતું ડિગ્રી ઓફ કમ્પેરિઝન, જેમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું અને સાથે સાથે એક્ઝેક્ટિવના પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવના ત્રણે ફોર્મ જોયા. રેગ્યુલર ફોર્મ એક્ઝેક્ટિવના અને ઇરરેગ્યુલર ફોર્મ એક્ઝેક્ટિવના, પોઝિટિવમાં, કમ્પેરેટિવમાં અને સુપરલેટિવમાં. ક્યારે ઈઆર લાગે છે, ક્યારે મોર લાગે છે, મોસ્ટ લાગે છે અને ક્યારે ત્રણ રૂપ અલગ હોય છે. જો કદાચ તમે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો લેક્ચર જોઈતા હોય તો ખાસ ડિગ્રી શીખવા માટે આગળનો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન એ જે વિડીયો આપણે બનાવેલો છે, ફર્સ્ટ વિડીયો લેક્ચર, એ જરૂરથી જોજો કે જેથી તમને આગળ વધારે વ્યવસ્થિત સમજાશે. ચાલો, આજે આપણે અત્યારે શીખવા જઈ રહ્યા છીએ ડિગ્રી ઓફ કમ્પેરિઝનની અંદર આપણે વાત કરી તે રીતે ધેર આર 3 ટાઈપ ઓફ ધ ડિગ્રી: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. એમાં ફર્સ્ટ ટોપિક લઈએ છીએ આપણે પોઝિટિવ ડિગ્રી. બરાબર? આમ તો ડિગ્રી આપણને ખ્યાલ છે ધોરણ 9, 10, 11 અને 12ના ગ્રામરના ટોપિકમાં પૂછાય છે કે કમ્પેરિંગ પીપલ અથવા શોઈંગ કમ્પેરિઝન, આ રીતનો ટોપિક પૂછાય છે ધોરણ 9, 10, 11 અને 12માં ક્વેશ્ચન પેપરમાં. એટલું જ નહીં, પરંતુ કોઈ પણ વ્યક્તિ સાથે આપણે કોમ્યુનિકેશન કરવું હોય, વાતચીત કરવી હોય, આઇલ્સની પ્રિપેરેશન કરતા હોય, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય, તો આ બધામાં તમે ફંડામેન્ટલથી ગ્રામર શીખેલા હોય, સમજેલા હોય, તો પછી ક્વેશ્ચન પેપરમાં ગમે તેમ એ લોકો ફેરફાર કરીને ક્વેશ્ચન પૂછે તો આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે. બરાબર? એટલે આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ છીએ પોઝિટિવ ડિગ્રી મૂળથી સમજવા માટે અને તેનું વાક્યમાં કેવી રીતે પ્રયોગ કરી શકાય તે પણ, કે જેથી કોઈ વ્યક્તિ સાથે તમારે વાતચીત કરવી હોય અથવા કોઈ ડાયાગ્રામ આપ્યો હોય, ખાસ કરીને ક્વેશ્ચન પેપરમાં એમ પણ પૂછાય છે કોઈ ડાયાગ્રામ ચાર્ટ આપ્યો હોય છે અને ચાર્ટના તમારે સેન્ટેન્સ બનાવવાના હોય છે, તો ત્યાં પણ કોઈ વ્યક્તિની ખાસિયત કે ગુણ વધારે ચડિયાતી કે ઉતરતી કક્ષાની કે પેરેલલ ક્વોલિટી સમાન હોય તેવું દર્શાવવું હોય તો ત્યાં પણ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન શોર્ટ, આપણે ડિગ્રીને વ્યવસ્થિત રીતે સમજીશું કે દરેક જગ્યાએ તમે યુઝ કરી શકો જ્યાં જરૂર પડતી હોય ત્યાં. તો ફર્સ્ટ ટોપિક લઈએ છીએ ડિગ્રીનો. પહેલી ડિગ્રી પોઝિટિવ ડિગ્રી. બરાબર? પોઝિટિવ ડિગ્રીનો મતલબ થાય સમાનતા દર્શક તુલના. સમાનતા દર્શક તુલનામાં ખાસ એ જ વિશેષણ એટલે એનું ગુજરાતી થાય ના જેટલું. હવે ખરેખર તો પોઝિટિવ ડિગ્રી ક્યાં વપરાય છે, કેવી રીતે વપરાય છે, બધું આપણે જોઈએ છીએ. તો એમ મેં લખ્યું છે કે કોઈ પણ બે વ્યક્તિ કે વસ્તુ કે સ્થળ, કોઈ પણ બે વ્યક્તિ કે વસ્તુની તુલના કરવામાં આવે. ખાસ આપને ખબર છે કે ડિગ્રીનો ઉપયોગ તુલના કરવા માટે થાય છે. કોઈ પણ બે વ્યક્તિ, વસ્તુ કે સ્થળની તુલના કરવામાં આવે અને તે બંને ગુણ અથવા ખાસિયતમાં સમાન હોય. ખાસ ધ્યાન રાખજો, એ બંનેની ક્વોલિટી જે હશે ગુણ અથવા ખાસિયતમાં સમાન હોય. બરાબર? તો ત્યાં ખાસ પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. હિયર વી કેન સે વેન ટુ પીપલ, places or things are compared with each other and both are equal in qualities, at that time we can use positive degree. જ્યારે બંનેની ક્વોલિટી સમાન હોય, કોઈ પણ સ્થળ, વ્યક્તિ કે વસ્તુની જો સમાનતા દર્શાવી હોય તો તેના માટે વપરાય છે પોઝિટિવ ડિગ્રી, એટલે કે સમાનતા દર્શક તુલના. બરાબર? સમાનતા દર્શાવવા માટે એઝ વિશેષણ એઝ અથવા એઝ ક્રિયા વિશેષણ એઝ વપરાય, પરંતુ ધ્યાન રાખજો હકાર વાક્યમાં એઝ વપરાય છે. ઇન શોર્ટ આટલું યાદ રાખો, હકાર વાક્યમાં એઝ વપરાય, નકાર વાક્યમાં સો એઝ વપરાય. આઈ રિપીટ, હકાર વાક્યમાં એઝ વપરાય, નકાર વાક્ય હોય નેગેટિવ તો નેગેટિવ સેન્ટેન્સની અંદર સો એઝ વપરાય છે. એઝની વચ્ચે તો આપણે મૂકવાનું છે વિશેષણનું બેઝ ફોર્મ આવશે અહીંયા, મૂળરૂપ. પોઝિટિવ ડિગ્રીમાં વિશેષણનું મૂળરૂપ આવે, એટલે વિશેષણનું મૂળરૂપ એટલે શું? ક્લેવર હોય તો ક્લેવર જ રહે, થીન હોય તો થીન જ રહે. બરાબર? સ્માર્ટ હોય તો સ્માર્ટ જ રહે, વ્હાઇટ હોય તો વ્હાઇટ જ રહે. એટલે એને કહેવાય વિશેષણનું મૂળરૂપ. એને ER કે EST લગાડવામાં આવતો નથી. આ એઝ અથવા સો એઝ એનો મિનિંગ થાય ના જેટલું, સમાન છે એમ, ના જેટલું. વાક્ય રચના જરા જોઈએ કેવી રીતે વાક્ય બનશે. તો સૌ પ્રથમ આપણે જેની સરખામણી કરવા માંગતા હોઈએ છીએ, બે વ્યક્તિ આગળ પાછળ હશે, બે વ્યક્તિ, સ્થળ કે વસ્તુ કોઈ પણ. બરાબર? એટલે સૌ પ્રથમ પેલો કર્તા એટલે નાઉન, કોઈ પણ નામ હોય. બરાબર? કર્તા તરીકે. ત્યારબાદ ક્રિયાપદ, કાળ પ્રમાણે જે ક્રિયાપદ યુઝ થતું હોય તે, એટલે કર્તા અને ક્રિયાપદ તો ઇંગ્લિશની વાક્ય રચનામાં કોમન છે. બરાબર? કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ હકાર વાક્ય હોય તો એઝની વચ્ચે મુકાશે એક્ઝેક્ટિવ અથવા એડવર્બ. બરાબર? એક્ઝેક્ટિવ અથવા એડવર્બ એટલે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. એટલે શોર્ટમાં યાદ રાખો, એઝ વિશેષણ એઝ હકાર વાક્યમાં, નકાર હોય તો સો વિશેષણ એઝ, અને પછી પાછું બીજો કરતા બીજું નામ જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તે. એટલે કોઈ પણ બે વ્યક્તિ, જુઓ
કોઈ પણ બે વ્યક્તિ, બરાબર, એની સરખામણી. ઇન શોર્ટ, કોઈ એક વ્યક્તિ, અહીંયા ધ્યાન આપજો, એકની સામે એકની જ સરખામણી થાય છે, એકની સામે અનેકની સરખામણી નથી થતી, બરાબર. તો જ્યારે એકની સામે એક હોય એટલે કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે સ્થળની સરખામણી બીજા કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે કરવામાં આવે અને બંનેના ગુણ સમાન હોય, બંનેની ખાસિયત સમાન હોય, જો તેવું દર્શાવવું હોય તો તેના માટે વાપરવામાં આવે છે પોઝિટિવ ડિગ્રી સમાનતા દર્શક તુલના. સેન્ટેન્સ લઈએ, ખ્યાલ આવશે. વાક્યરચના તો ખૂબ સિમ્પલ છે, બરાબર. સંજય પરેશ જેટલો જ પાતળો છે. અહીંયા જો ના જેટલું, એઝ ના જેટલું. સંજય પરેશ જેટલો જ પાતળો છે મીન્સ સંજય અને પરેશ બંને સેમ, સરખા થીન એટલે પાતળા છે, બરાબર. કોઈ ગુણવત્તામાં વધારે કે ઓછું છે નહીં, બંનેના ગુણ સમાન છે. તો સંજય પરેશ જેટલો જ પાતળો છે. સૌ પ્રથમ પહેલું નામ કર્તા, કર્તા તરીકે પહેલું નામ આવે અને બીજું નામ છે છેલ્લે જાય, બરાબર, કર્તા તરીકે. તો સૌ પ્રથમ પહેલું નામ એટલે કર્તા સંજય, કર્તા પછી ક્રિયાપદ, વર્તમાન કાળ છે ઇઝ, કર્તા અને ક્રિયાપદ. સંજય ઇઝ એટલે સંજય છે. હવે શું મૂકવાનું? એઝ, વિશેષણ એઝ, બરાબર. તો અહીંયા આપણે મૂકીશું એઝ, વિશેષણ શું છે? પાતળો. વિશેષણ પાછળ આપ્યું છે, જો જેટલો જ એટલે એઝ, પાતળો એટલે થીન, થીન એટલે પાતળો, એઝ થીન એઝ. એઝની વચ્ચે વિશેષણ મૂકવાનું છે, એ છે થીન, થીન એટલે પાતળો, બરાબર. સંજય ઇઝ એઝ થીન એઝ, કોના જેટલો? પરેશ જેટલો. તો બીજું નામ છેલ્લે. ઇન શોર્ટ, હિયર આઈ કેન સે પહેલું નામ અને બીજું નામ છેલ્લે. પહેલું નામ પછી બીજું નામ, બરાબર, જેની સાથે સરખામણી કરી હોય તે. સંજય ઇઝ એઝ થીન એઝ પરેશ. સંજય પરેશ જેટલો જ પાતળો છે. કર્તા ક્રિયાપદ પછી સીધું હકાર વાક્ય છે એટલે એઝ. અહીંયા નોટ આવ્યું હોત, ઇઝ નોટ, તો સો એઝ મુકાય, બસ. નેક્સ્ટ વન, મારી કાર તમારી કાર જેટલી જ નવી છે, બરાબર, બંનેની ક્વોલિટી સમાન છે કારની. તો આપણે કહી શકીએ સૌ પ્રથમ પહેલું કરતા માય કાર એટલે મારી કાર છે એટલે વર્તમાન કાળ ઇઝ, માય કાર ઇઝ. હવે જો જેટલી જ એટલે કે એઝ, બરાબર, પોઝિટિવ ડિગ્રી, ના જેટલું જ એઝ. તો માય કાર ઇઝ એઝ, વિશેષણ કયું છે? છેલ્લે આપ્યું હશે નવું, નવું એટલે ન્યૂ, એઝ ન્યૂ એઝની વચ્ચે વિશેષણ મૂકી દેવાનું ન્યૂ. માય કાર ઇઝ એઝ ન્યૂ એઝ તમારી કાર. તો પાછળ બીજું નામ યોર કાર અથવા યોર્સ, આટલું પણ લખાય છે ઇંગ્લિશમાં, યોર્સ. યોર્સ એનો મિનિંગ આપોઆપ થઈ જાય યોર કાર, બરાબર. યોર્સનો મિનિંગ થઈ જાય યોર કાર, કારણ કે આગળ આપણી પાસે કાર ઓલરેડી છે. તો માય કાર ઇઝ એઝ ન્યૂ એઝ યોર કાર અથવા માય કાર ઇઝ એઝ ન્યૂ એઝ યોર્સ. ચાલો નેક્સ્ટ વન, આ બુક પેલી બુક જેટલી જ રસપ્રદ છે, ના જેટલું જ સમાન છે. તો પોઝિટિવ ડિગ્રી. તો સૌ પ્રથમ પેલું કરતા પહેલું નામ ધીસ બુક, ધીસ બુક એટલે આ પુસ્તક છે એટલે ઇઝ, ધીસ બુક ઇઝ. હવે ના જેટલું એટલે એઝ, વિશેષણ એઝની વચ્ચે વિશેષણ કયું છે? રસપ્રદ, interesting. Okay, this book is as interesting as that book અથવા that one એવું પણ લખાય, that one means that book એમ પણ થાય. This book is as interesting as that book એટલે આ બુક પેલી બુક જેટલી જ રસપ્રદ છે. ફોર્થ, તે મારા જેટલો જ હોશિયાર હતો. ભૂતકાળમાં મેં વાક્ય આપ્યું છે, બરાબર. તો ત્યાં વોઝ પર આવશે. તે મારા જેટલો જ સમાન છે, તે એટલે હી, ભૂતકાળ હતો, કરતા પછી ક્રિયાપદ વોઝ, કરતાને ક્રિયાપદ આવી ગયું હી વોઝ, જેટલો જ હતો, હકાર વાક્ય છે એટલે એઝ વિશેષણ છેલ્લે છે. હોશિયાર એટલે ક્લેવર, CLEVER. હી વોઝ એઝ ક્લેવર એઝ, મારા જેટલો, અહીંયા પહેલાં કરતા હતું હી એટલે તે, હવે મારા જેટલો મીન્સ આઈ, અહીંયા મી નથી આવતું, ખાસ ધ્યાન રાખજો. તે મારા જેટલો જ હોશિયાર હતો મીન્સ હી વોઝ એઝ ક્લેવર એઝ આઈ. આગળ પણ કરતા અને પાછળ પણ કરતા એટલે આ કરતા વિભક્તિ આવે, કર્મ વિભક્તિ નહીં. તમે જો મી કરી નાખો તો એ કર્મ વિભક્તિ થઈ જાય, બરાબર. તો હી વોઝ એઝ ક્લેવર એઝ આઈ. પરંતુ ઘણી બધી વખત તમે બોલવામાં, સ્પીકિંગમાં માનો કે મી બોલી જાઓ, જેમ કે હી વોઝ એઝ ક્લેવર એઝ મી, તો સ્પીકિંગમાં ચાલે, કારણ કે સ્પીકિંગનો મિનિંગ હોય છે સામેનો વ્યક્તિ આપણે જે કહેવા માંગતા હોય એ વિચારો સમજી જાય.
પરંતુ રાઇટિંગમાં કર્તા વિભક્તિ મૂકવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, હી વોઝ એઝ ક્લેવર એઝ આઈ, આવી રીતે, કારણ કે કર્તા આવે પાછળ, કર્મ નહીં. ઓકે, નેક્સ્ટ બીજા સેન્ટેન્સ લઈએ. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. નેક્સ્ટ, નેહા સ્નેહા જેટલી જ પોઝિટિવ ડિગ્રી ઊંચી ન હતી, નકાર છે, ન હતી અને ભૂતકાળ છે, બરાબર. તો સૌ પ્રથમ કરતા નેહા, નેહા હતું એટલે વોઝ, છે તો ઇઝ, હતું તો વોઝ ભૂતકાળ, પરંતુ ન હતી તો વોઝ નોટ, નકાર વાક્ય આવશે વોઝ નોટ. નેહા વોઝ નોટ એટલે નેહા ન હતી. હવે નકાર વાક્યમાં આપણે ખબર છે સો એઝ વપરાય, હકારમાં એઝ ને નકારમાં સો એઝ. તો સો વિશેષણ ઊંચું એટલે ટોલ, સો ટોલ એઝ થઈ ગયું. સો એઝની વચ્ચે વિશેષણ. તો નેહા વોઝ નોટ સો ટોલ એઝ સ્નેહા, બીજું નામ પાછળ સ્નેહા. નેહા વોઝ નોટ સો ટોલ એઝ નેહા, એટલે કે નેહા સ્નેહા જેટલી ઊંચી ન હતી. નેક્સ્ટ વન, માઉન્ટ આબુ સિમલા જેટલું ઠંડુ નથી. આપને ખબર છે માઉન્ટ આબુ એ સિમલા જેટલું ઠંડુ નથી, બરાબર. તો ના જેટલું, તો સૌ પ્રથમ નામ માઉન્ટ આબુ, માઉન્ટ આબુ નથી, વર્તમાન છે ઇઝ નોટ, ન હતું હોય તો વોઝ નોટ. માઉન્ટ આબુ ઇઝ નોટ સો, નકાર છે એટલે સો, ઠંડુ એટલે કોલ્ડ, સો કોલ્ડ એઝ, એઝ અથવા સો એઝની વચ્ચે વિશેષણ. માઉન્ટ આબુ ઇઝ નોટ સો કોલ્ડ એઝ સિમલા, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ વન, વિરાટ સચિન જેટલું જ સારું રમ્યો, ભૂતકાળ છે જો, અને હકાર વાક્ય છે ના જેટલું જ. વિરાટ સચિન જેટલું જ સારું રમ્યો. ઓકે, વિશેષણ છે સારું. હવે અહીંયા જુઓ, સૌ પ્રથમ પહેલું નામ, તો પહેલું નામ છે વિરાટ. ઓકે, કરતા પછી ક્રિયાપદ, ક્રિયા છે રમ્યો, મેઇન વર્બ આપ્યું છે, મુખ્ય ક્રિયાપદ છે. આ જે ઇઝ ને હતું હેલ્પિંગ વર્બ કહેવાય, પરંતુ અહીંયા તો એ મેઇન વર્બ તરીકે યુઝ થયું હતું. તો અહીંયા સૌ પ્રથમ મેઇન વર્બમાં આપણે આપ્યું છે વિરાટ, વિરાટ પછી રમ્યો એટલે પ્લે, કરતા પછી ક્રિયાપદ, તો પ્લેનું ભૂતકાળ થશે પ્લેડ, પ્લેડ એટલે રમ્યો. વિરાટ પ્લેડ એટલે વિરાટ રમ્યો. હકાર વાક્ય છે શું રમ્યો? તો વિરાટ સચિન જેટલું જ સારું રમ્યો, એટલે હકાર વાક્યમાં એઝ વિશેષણ એઝ, સારું એટલે ગુડ. પણ ફર્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કે ટુ બીના રૂપની સાથે ગુડ વપરાય, અને જે મેઇન વર્બ આવ્યું હોય ને મુખ્ય ક્રિયાપદ, તો મેઇન વર્બની સાથે વેલ વપરાય, એટલે અહીંયા વપરાશે વેલ. તો વિરાટ પ્લેડ એઝ વેલ એઝ સચિન, વિરાટ સચિન જેટલું જ સારું રમ્યો. હવે અહીંયા આપણે મેં લખ્યું હતું એક્ઝેક્ટિવ અથવા એડવર્બ, કરતા ક્રિયાપદ પછી એઝ વિશેષણ એઝ અથવા એઝ ક્રિયા વિશેષણ એઝ. તો અહીંયા ટુ બીના રૂપ સાથે જે બધા વિશેષણ વપરાય ને મિત્રો, તો એને કહેવાય વિશેષણ તરીકે વપરાયું. પરંતુ અહીંયા મેઇન વર્બ સાથે જે વિશેષણ વપરાયું, બરાબર, પ્લેડની સાથે, તો એને કહેવાય એડવર્બ, ક્રિયા વિશેષણ તરીકે વપરાયું છે. ઓકે, એટલે આ રીતે આપણે જોયા કે એક વ્યક્તિની તુલના બીજા એક વ્યક્તિની સાથે કરવામાં આવે તો એઝ અથવા સો એઝ દ્વારા મૂકવામાં આવે છે, બરાબર. પરંતુ હવે એવા વાક્ય આપણે જરા જોઈએ કે એક વ્યક્તિની તુલના સામે એક વ્યક્તિ સાથે ન હોય, પરંતુ એ જ રીતના, બરાબર, સેમ કોમ્યુનિટી, એ જ રીતનું કોઈ સમૂહ સાથે કરવામાં આવે. ખાસ તો આમ તો આપણને ખબર છે કે એકની સાથે એકની તુલના પોઝિટિવ ડિગ્રીમાં થાય, પરંતુ એકની સાથે અનેકની જો તુલના કરવી હોય ને તો સુપરલેટિવ ડિગ્રીમાં થાય. એટલે સુપરલેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર થાય. તો માની લો કે સુપરલેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર કરીએ, એટલે અનેકની સાથે આપણે એકની સરખામણી કરતા હોઈએ, તો વાક્ય ગુજરાતીમાં આપણે કેવી રીતે બનાવી શકીએ, ઇંગ્લિશમાં કેવી રીતે બોલી શકીએ, એ વાક્ય જરા જોઈ લઈએ કે જેથી તમને કોઈ પણ વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન કરવામાં સરળતાથી સમજ પડે. અને આપોઆપ આમ પણ પ્રેક્ટિસ થશે, એટલે ક્વેશ્ચન પેપરના કોઈ પણ સ્ટાન્ડર્ડના ક્વેશ્ચન પેપરમાં તમને હાઇલાઇટ તો થઈ જ જશે. ઓકે, બીજા વાક્ય લઈએ જરા, યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. ચાલો, પોઝિટિવ ડિગ્રીમાં જ આગળ એક જોઈએ કે કોઈ એક વ્યક્તિ કે વસ્તુની સરખામણી કોઈ સમૂહ સાથે થાય, એટલે કે જ્યારે સુપરલેટિવ ડિગ્રી આપી હોય, એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુની સરખામણી તો સુપરલેટિવ ડિગ્રીમાં જ થાય, પણ સુપરલેટિવ ડિગ્રીને પોઝિટિવ ડિગ્રીમાં પણ રૂપાંતર કરી શકાય છે. તો આપણે અત્યારે શીખીએ છીએ કે સુપરલેટિવ ડિગ્રીના વાક્યને પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર કરીએ તો એવી વાક્ય રચના કેવી રીતે બને, એનું મિનિંગ શું થાય, બરાબર. તો કોઈ એક વ્યક્તિ કે વસ્તુની સરખામણી કોઈ સમૂહ સાથે થાય જે સેમ કોમ્યુનિટી હોય, એક જ સમૂહ સેમ હોય,
અને ના કરતાં ચડિયાતું બીજું કોઈ નહીં. જોજો અહીંયા મિનિંગ શું દર્શાવશે? તેના કરતાં ચડિયાતું બીજું કોઈ નહીં તેવું જો દર્શાવવું હોય તો ત્યાં પોઝિટિવ ડિગ્રીનો આવી રીતે ઉપયોગ થાય. એક આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ જોયો એઝ ના જેટલું. અહીંયા નકારમાં ના કરતાં ચડિયાતું બીજું કોઈ નહીં. એની વાક્ય રચના આવી બનશે. સ્ટાર્ટિંગમાં નો અધર એટલે ના કરતાં ચડિયાતું બીજું કોઈ નહીં. નો અધર કરતાં એક વચન, બરાબર, એક વચનનું જાતિવાચક નામ હશે. નો અધર પછી કરતાં, આગળ શું આપણે જોયું? કરતાં પછી સીધું ક્રિયાપદ. અહીંયા શરૂઆતમાં નો અધર પછી કરતાં પ્લસ અન્ય શબ્દ જો હોય તો, ન હોય તો કંઈ નહીં, પ્લસ ક્રિયાપદ એટલે કરતાં અને ક્રિયાપદ પછી આવશે પેલા નો અધર આવશે. નો અધર પ્લસ કરતાં પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્રિયાપદ. કરતાં એક વચન હોય એટલે ક્રિયાપદ પણ એક વચનમાં જ આવે, પ્લસ સો એઝ. શા માટે અહીંયા સો એઝ આવશે મિત્રો? કારણ કે નો અધર નકાર આવી ગયું તો નકાર વાક્યમાં સો એઝ વપરાય, હકાર હોય તો એઝ. તો સો વિશેષણ એઝ અને પછી મુખ્ય કરતાં જે હશે તે આવશે. નોંધ, અહીંયા લખીને મેં સમજાવ્યું છે કે જે સમૂહની સરખામણી કરવામાં આવી હોય તેનું એક વચનનું જાતિવાચક નામ નો અધર પછી તરત જ મુકાય. નો અધર પછી કયો કરતા આવશે? જે સમૂહની સરખામણી કરવામાં આવી હોય ને એ સમૂહનું એક વચનનું નામ. વાક્ય જોઈએ એટલે ખ્યાલ આવશે. ગુજરાતમાં કોઈ પણ નદી નર્મદા જેટલી લાંબી નથી. તો જે નર્મદા છે મિત્રો એ મુખ્ય કરતા કહેવાય, એ પાછળ આવે. સમૂહ કયો છે? નદીનો, બરાબર, એ નો અધર પછી તરત આવે. ગુજરાતમાં કોઈ પણ નદી નર્મદા જેટલી લાંબી નથી એટલે આપણે કહી શકીએ ના કરતાં ચડિયાતું બીજું કોઈ પણ નહીં. નર્મદા જેટલું ચડિયાતું એના કરતાં વધારે ચડિયાતું બીજું કોઈ પણ નદી નથી. ઓકે, તો ગુજરાતમાં કોઈ પણ નદી નર્મદા જેટલી લાંબી નથી એટલે નો અધર. વાક્યની શરૂઆત નો અધરથી થાય તો આપણે અહીંયા લખીશું નો અધર. નો અધર પછી શું? તો કે કરતાં એક વચન. એ કયો કરતાં હશે? જે સમૂહ હશે તે. તો અહીંયા જુઓ, ગુજરાતમાં કોઈ પણ નદી, તો નો અધર એટલે કોઈ પણ નથી એટલે નો અધર. ફરીથી કોઈ પણ નથી એટલે નો અધર. શું નથી? કોઈ પણ નદી નથી તો નો અધર રિવર. અહીંયા સમૂહ છે રિવર, નદીઓનો સમૂહ છે, બરાબર. જેટલી પણ નદી ગુજરાતમાં છે એ બધામાં આપણે કહી શકીએ કે નર્મદા સૌથી લાંબી છે. ખરેખર સુપરલેટિવ ડિગ્રી આવી રીતે બને. ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન ગુજરાત. ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. આ સુપરલેટિવ ડિગ્રી હોય. સુપરલેટિવ ડિગ્રીનું આપણે રૂપાંતર કર્યું પોઝિટિવમાં નો અધરથી. તો નો અધર રિવર એટલે આ બની ગયું નો અધર પછી કરતાં એક વચન જે સમૂહ હોય તે. સમૂહ છે નદીનો. અન્ય શબ્દ, તો અન્ય શબ્દ આપ્યા છે ગુજરાતમાં તો નો અધર રિવર ઇન ગુજરાત. આ અન્ય શબ્દ આવી ગયા. હવે ક્રિયાપદ, તો ક્રિયા શાની છે? વર્તમાનકાળ. નથી એટલે તો નો અધર આવી ગયું. તો નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ, બરાબર, ઇઝ નોટની જગ્યા પર નો એટલે નકાર આવી ગયું. નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ. હવે જુઓ, આ રિવર એક વચન છે એટલે અહીંયા ક્રિયાપદ પણ એક વચન આવ્યું, બરાબર. કરતાં એક વચન છે સમૂહ તો ક્રિયાપદ પણ એક વચન આવ્યું. નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ સો લાંબી. વિશેષણ છે લાંબુ એટલે લોંગ એઝ. સો લોંગ એઝ. સો વિશેષણ એઝ. હવે મુખ્ય કરતાં કોની સાથે સરખામણી કરીએ ત્યાં આપણે નર્મદા સાથે. તો ધ નર્મદા, નદીના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. એટલે કે નર્મદા જેટલી બીજી કોઈ પણ લાંબી નદી ગુજરાતમાં નથી. નેક્સ્ટ વન, વર્ષનો કોઈ પણ મહિનો ડિસેમ્બર જેટલો ઠંડો નથી, બરાબર. તો આપણે એમ કહી શકીએ અહીંયા નર્મદાને બાકીની નદીઓ સાથે, નદીના સમૂહ સાથે સરખામણી કરી હતી. અહીંયા ડિસેમ્બર મહિનો એ મુખ્ય કરતા કહેવાય, એને બાકીના વર્ષના મહિના સાથે સરખામણી કરી છે. તો અહીંયા આપણે કહી શકીએ કે સમૂહવાચક નામ છે મહિનો, મંથ. ઓકે, ચાલો તો સૌ પ્રથમ નો અધર, કારણ કે બીજું કોઈ નહીં. વર્ષનો કોઈ પણ મહિનો ડિસેમ્બર જેટલો ઠંડો નથી. ના કરતાં ચડિયાતું બીજું કોઈ નહીં. નો અધર પછી નો અધર પછી તરત સમૂહવાચક એક વચનનું નામ તો નો અધર મંથ. નો અધર મંથ. ડિસેમ્બર મહિનો છે, નર્મદા એ નદી છે. ઓકે, નો અધર મંથ. અન્ય શબ્દ વર્ષનો. વર્ષનો મીન્સ ઓફ ધ યર. નો અધર મંથ ઓફ ધ યર ઇઝ, નકાર છે એટલે સો, ઠંડુ વિશેષણ કોલ્ડ, એઝ ડિસેમ્બર
TECEMBER, ડિસેમ્બર. આવી રીતે વાક્ય બને. નો અધર મંથ ઓફ ધ યર ઇઝ સો કોલ્ડ એઝ ડિસેમ્બર. થર્ડ વન, વર્ગમાં કોઈ પણ છોકરી કૃપા જેટલી હોશિયાર ન હતી. ભૂતકાળ તો વોઝ આવશે. વર્ગમાં કોઈ પણ છોકરી કૃપા જેટલી હોશિયાર ન હતી, એનો મતલબ જુઓ કે કૃપાને વર્ગની બાકીની બધી છોકરીઓ સાથે સરખાવવામાં આવી છે. અહીંયા ડિસેમ્બરને વર્ષના બધા મહિના સાથે સરખાવવામાં આવ્યા છે. અહીંયા નર્મદાને ગુજરાતની બધી નદી સાથે સરખાવવામાં આવી છે. એટલે જ્યારે એકને અનેક સાથે સરખાવવામાં આવે ત્યારે સુપરલેટિવ ડિગ્રી બને, અને સુપરલેટિવનું પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર કરીએ ત્યારે આ રીતનું નો અધરથી વાક્ય શરૂ થતું હોય. બરાબર. પ્રેક્ટિસ માટે છે કે જેથી તમને ખ્યાલ આવે, અને ખાસ કરીને ક્વેશ્ચન પેપરમાં પણ તમે વ્યવસ્થિત સમજીને સોલ્વ કરી શકો, કોઈની સાથે વાતચીતમાં બોલી પણ શકો. વર્ગમાં કોઈ પણ છોકરી કૃપા જેટલી હોશિયાર ન હતી, તો ન હતી એટલે નો અધર. બરાબર. સમૂહ શાનો છે? છોકરીનો, તો નો અધર ગર્લ, નો અધર ગર્લ. ન હતી, બરાબર, અન્ય શબ્દ. વર્ગમાં નો અધર ગર્લ ઇન ધ ક્લાસ, નો અધર ગર્લ ઇન ધ ક્લાસ. વોઝ એટલે હતી, સો હોશિયાર એટલે ક્લેવર, એઝ કોણ છે મેઇન મુખ્ય કરતા? કૃપા. બરાબર, કૃપા. ઓકે. તો વર્ગમાં કોઈ પણ છોકરી કૃપા જેટલી હોશિયાર ન હતી. નો અધર ગર્લ ઇન ધ ક્લાસ વોઝ સો ક્લેવર એઝ કૃપા. એ રીતે માનો કે આપણે એમ કેવું હોય કે કોઈ પણ પ્રાણી ચિત્તા જેટલું ક્રૂર ઘાતકી નથી, તો શું બનાવી શકીએ? નો અધર એનિમલ, કોઈ પણ પ્રાણી ચિત્તા જેટલું ક્રૂર નથી, ક્રુઅલ. બરાબર. તો નો અધર એનિમલ, પછી સીધું જ વાત આપણે અન્ય શબ્દ નથી વાપરતા, એટલે નો અધર એનિમલ ઇઝ, હકાર છે, નો અધર એનિમલ ઇઝ સો ક્રુઅલ એઝ ધ ચિતા. બરાબર. આ રીતે આપણે એમ કેવું હોય કે કોઈ પણ પક્ષી મોર જેટલું સુંદર નથી. નો અધર બર્ડ ઇઝ સો બ્યુટીફુલ એઝ ધ પીકોક. ઓકે. એટલે કોઈ પણ વ્યક્તિ બીજા કરતાં કોઈ ચડિયાતું નથી એવું દર્શાવવું હોય તો ત્યાં નો અધર દ્વારા પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત બીજો એક ઉપયોગ છે વન ઓફ. સુપરલેટિવ ડિગ્રીમાં જ્યારે વન ઓફ આપેલું હોય અને એને પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર કરીએ તો વેરી ફ્યુ એવો શબ્દ વપરાય. એ પણ એક બે વાક્ય આપણે જોઈ લઈએ કે જેથી તમને ખ્યાલ આવે, પ્રેક્ટિસ થાય. બરાબર. ઓકે. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. નેક્સ્ટ, જ્યારે સુપરલેટિવ ડિગ્રી આપણે વન ઓફ વાળી આપેલી હોય અને એને પોઝિટિવમાં રૂપાંતર કરવામાં આવે તો આવી રીતે બનતું હોય છે વેરી ફ્યુથી. એટલે કે સમૂહમાંથી ખૂબ ઓછા, આપેલા સમૂહમાંથી ખૂબ ઓછા, એટલે કે જેટલા આપેલા છે તેમાંના બહુ થોડા, તેવો અર્થ દર્શાવવો હોય ત્યારે આ રીતે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. એમાં શરૂઆતમાં વેરી ફ્યુ એટલે ખબર, આપણે ખ્યાલ આવી ગયો. વેરી ફ્યુ એટલે ખૂબ ઓછા. તો વેરી ફ્યુ એટલે ખૂબ ઓછા, એનો મતલબ પાછળ કરતાં બહુવચન આવશે. નો અધરમાં એક પણ નહીં, તો ત્યાં કરતાં એક વચનમાં આવતો. વેરી ફ્યુ એટલે ખૂબ ઓછા, તો ખૂબ ઓછામાંથી કોઈ, એટલે કરતાં બહુવચનમાં હોય તો ક્રિયાપદ પણ બહુવચનમાં હોય. એટલે વેરી ફ્યુ પ્લસ કરતાં પ્લસ અન્ય શબ્દ એની જેમ જ પ્લસ ક્રિયાપદ. અહીંયા કર્તા અને ક્રિયાપદ બંને બહુવચન હશે, એટલે કે ત્યાં ઇઝ વપરાતું તો અહીંયા આર વપરાય, ત્યાં વોઝ વપરાતું તો અહીંયા વર વપરાય. એઝ વિશેષણ એઝ, અહીંયા કેમ એઝ? કારણ કે હકાર વાક્ય છે. ત્યાં નકાર હતું નો અધર, તો નકારમાં હોય તો સો એઝ, હકાર છે એટલે એઝ વિશેષણ એઝ પ્લસ મુખ્ય કરતા. સેન્ટેન્સ જોઈએ. ભારતમાં ખૂબ ઓછી નદીઓ, વેરી ફ્યુ રિવર્સ, જો બહુવચન નદીઓ. ભારતમાં ખૂબ ઓછી નદીઓ ગંગા જેટલી લાંબી છે. ઓકે. તો આપણે એમ કહી શકીએ કે વેરી ફ્યુ નદીઓ, બહુવચનનું નામ આવશે, જેની સાથે જે સમૂહ હોય તે સમૂહનું બહુવચનનું નામ. વેરી ફ્યુ રિવર્સ. હવે રિવર્સ બહુવચન આવ્યું તો આપણે ખબર છે અન્ય શબ્દ લઈ લઈએ. ભારતમાં વેરી ફ્યુ રિવર્સ ઇન ઇન્ડિયા. બરાબર. વેરી ફ્યુ કરતા અન્ય શબ્દ, વેરી ફ્યુ કરતા જે સમૂહવાચક નામ બહુવચન હશે, અને પછી અન્ય શબ્દ, પછી ક્રિયાપદ. હવે છે તો રિવર્સ બહુવચન છે એટલે ક્રિયાપદ પણ બહુવચન. વેરી ફ્યુ રિવર્સ ઇન ઇન્ડિયા આર એઝ, લાંબી એટલે લોંગ, એઝ કોણ છે મુખ્ય કરતા? ગંગા. એઝ લોંગ એઝ ધ ગંગા. ફૂલ સ્ટોપ. વેરી ફ્યુ રિવર્સ in India are as long as the Ganga. Next one. શાળામાં ખૂબ ઓછા છોકરાઓ પ્રિતેશ જેટલા હોશિયાર હતા. ભૂતકાળમાં બનાવ્યું છે.
એટલે કે જે સમૂહ છે છોકરાઓનો એ બધા છોકરાઓમાં પ્રિતેશ એક એવો વિદ્યાર્થી હતો કે જે સૌથી વધારે હોશિયાર હતો, સમૂહની હોશિયારની ભાષામાં, બરાબર, હોશિયારના સમૂહમાં, અહીંયા નદીઓના સમૂહમાં. તો આપણે એમ કહી શકીએ શાળામાં ખૂબ ઓછા છોકરાઓ, તો વેરી ફ્યુ બોયઝ. આનો મિનિંગ એવો થાય કે જે હોશિયાર વિદ્યાર્થીઓ હતા ને એમાંનો એક પ્રિતેશ હતો, બરાબર, એટલે કે જે હોશિયારનો સમૂહ હતો એમાંનો એક પ્રિતેશ હતો. વેરી ફ્યુ બોયઝ શાળામાં, વેરી ફ્યુ બોયઝ ઇન ધ સ્કૂલ. વેરી ફ્યુ બોયઝ ઇન ધ સ્કૂલ બહુવચન કરતા છે એટલે બહુવચનમાં વર, ભૂતકાળ છે એટલે વર. વેરી ફ્યુ બોયઝ ઇન ધ સ્કૂલ વર એઝ હોશિયાર એટલે ક્લેવર, એઝ મુખ્ય કરતા છે પ્રિતેશ. ઓકે, વેરી ફ્યુ બોયઝ ઇન ધ સ્કૂલ વેર એઝ ક્લેવર એઝ પ્રિતેશ. એટલે કે શાળામાં જેટલા હોશિયાર વિદ્યાર્થી હતા એમાંનો એક પ્રિતેશ પણ હતો, બરાબર. ખૂબ ઓછા પક્ષીઓ ગરુડ જેટલા ઝડપી ઉડે છે, બરાબર. તો ખૂબ ઓછા પક્ષીઓ એટલે વેરી ફ્યુ બર્ડ્સ. વેરી ફ્યુ બર્ડ્સ, ખૂબ ઓછા પક્ષીઓ. અન્ય શબ્દ નથી આપ્યો, અહીંયા આપ્યું હતું શાળામાં, ઇન ધ સ્કૂલ, ભારતમાં, ઇન ઇન્ડિયા. અહીંયા અન્ય શબ્દ નથી તો સીધું કરતાં પછી ક્રિયાપદ બહુવચન છે એટલે આર. વેરી ફ્યુ બર્ડ્સ આર, સોરી, ક્રિયા છે ઉડવાની, અહીંયા ક્રિયા છે ઉડવાની એટલે ફ્લાય. વેરી ફ્યુ બર્ડ્સ ફ્લાય એઝ ઝડપી એટલે ફાસ્ટ, એઝ ધ ઈગલ. ઈગલ એટલે ગરુડ. અહીંયા અન્ય શબ્દ નથી આપ્યા અને ક્રિયાપદમાં મેઇન વર્બ આપ્યું છે ઉડવું એટલે ફ્લાય. એમ ઇઝ આર વોઝ વર આવશે નહીં. ખૂબ ઓછા પક્ષીઓ, વેરી ફ્યુ બર્ડ્સ. ખૂબ ઓછા છોકરાઓ, વેરી ફ્યુ બોયઝ. ખૂબ ઓછી નદીઓ, વેરી ફ્યુ રિવર્સ, બરાબર. નામ બહુવચનમાં આવે એટલે ક્રિયાપદ પણ બહુવચનમાં આવે અને મુખ્ય કરતા જે હોય ગંગા જેટલી, પ્રિતેશ જેટલો, ઈગલ જેટલો, બરાબર, તો એ પાછળ આવે. હવે બીજા વિશેષ સેન્ટેન્સ તો અત્યારે નથી આપણે કરાવતા. ગુજરાતીનું અંગ્રેજી શા માટે કરાવું છું? એ માટે કે જેથી તમને કોમ્યુનિકેશનમાં કોઈ વ્યક્તિની સાથે વાતચીત કરવી હોય તો તમને ખ્યાલ આવે કે આ વાક્યને મારે કેવી રીતે બનાવી શકાય મારાથી, ઇંગ્લિશની અંદર કન્વર્ટ કરવું હોય તો, બરાબર. એટલે આપણે ગુજરાતીમાંથી ઇંગ્લિશ તરફ ટ્રાન્સફર થઈએ છીએ અને સાથે આ પ્રેક્ટિસ થશે તમારી કોમ્યુનિકેશનમાં પણ તમે બોલવાની ટ્રાય કરશો, બરાબર, આ સાંભળવાની ટ્રાય કરશો એટલે આપોઆપ ડિગ્રીનો કન્સેપ્ટ જે છે આખો કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ફિટ થઈ જશે. પછી એક્ઝામિનેશનના પેપરની અંદર તો તમને ગમે તે રીતે ક્વેશ્ચન પૂછે ડિગ્રી બાબતનો, શોઈંગ કમ્પેરિઝન, બરાબર, કમ્પેરિંગ પીપલ, તો તમને આપોઆપ ખ્યાલ આવી જશે કારણ કે યુ હેવ પ્રેક્ટિસ, કારણ કે તમે પ્રેક્ટિસ કરેલી છે. ઓકે, આઈ હોપ, આશા રાખું તમને ખ્યાલ આવતો હશે પરફેક્ટ. અને તમે તમારા ફ્રેન્ડ સાથે ક્લાસમાં કે કોઈ પણ જગ્યા સાથે, કોઈ પણ વ્યક્તિ સાથે તમે કોમ્યુનિકેશનમાં એનો યુઝ કરવાનું શરૂ કરજો એટલે તમારું ફ્લુઅન્સી પણ સારી આવશે, બરાબર. અને ગ્રામેટિકલ પોઈન્ટની અંદર તમારી થોડી પકડ સારી રહેશે તો ઓબ્વિયસલી આપને ખ્યાલ છે એ રીતે એક્ઝામમાં આપણે માર્ક્સ પણ સારા કવર કરી શકીએ. બધાને યુઝફુલ થાય, 9, 10, 11, 12માં પણ એક્ઝામિનેશનમાં યુઝફુલ થાય. કોઈ પણ વ્યક્તિ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એને પણ યુઝફુલ થશે. આઈએલ્સની પ્રિપેરેશન કરતા હોય, સ્પોકન ઇંગ્લિશની, બધી રીતે ઇંગ્લિશ તમને યુઝફુલ થઈ શકે છે. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. જો તમને ખરેખર ગમતું હોય તો જરૂરથી વિડીયો લાઇક કરજો, તમારા ફ્રેન્ડને શેર કરજો અને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેવા માટે ચેનલ સब्सक्राइब करजो. मिलते एक छोटे से ब्रेक के बाद. ओके, नाउ यू कैन टेक अ स्क्रीनशॉट.